ફરી એક વખત હવે સોના ચાંદીના ભાવમાં તોફાની તેજી જોવા મળી રહી છે। ચાંદીના એક ઝાટકે 15,000 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો। સોનાનો ભાવ પણ વધીને 1,60,000 ને પાર થયો છે। 1,500 થી લઈને લગભગ 4,000 રૂપિયા સુધીના ઘટાડાઓ જોવા મળતા હતા। ચાંદીના ભાવમાં 15,000 નો ઉછાળો આવ્યો છે, જ્યારે સોનાના ભાવની અંદર 3,000 જેટલો રકમનો એ ઉછાળો જોવા મળી રહ્યો છે। સોના ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। છેલ્લા 10-12 દિવસથી સોના ચાંદીના ભાવમાં વધારો અને ઓછો જે થઈ રહ્યો છે તેને લઈને ફરી એક વખત હવે સોના ચાંદીના ભાવમાં તોફાની તેજી જોવા મળી રહી છે। ચાંદીના એક ઝાટકે 15,000 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો તો સોનાની કિંમતોમાં પણ જોરદાર ચમક દેખાઈ રહી છે। ચાંદીનો ભાવ હાલમાં ₹2.67 લાખ પાર થયો છે તો સોનાનો ભાવ પણ વધીને 1,60,000 ને પાર થયો છે। વૈશ્વિક પરિબળો નવી લેવાલીથી તફાવત વધ્યો હોવાનું પણ અત્યારે શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। ઉછાળાના કારણે કોમોડિટી માર્કેટમાં પણ અત્યારે ખૂબ મોટી હલચલ જોવા મળી રહી છે। છેલ્લા 10-12 દિવસથી સોના ચાંદીના ભાવમાં ક્યારેક વધારો તો ક્યારેક ઘટાડો જોવા મળી રહ્યો છે। એક સમયે જે ચાંદી એ 4 લાખ સુધી પહોંચી ગયું હતું, એ થોડા દિવસો પહેલા એ 2,40,000 ની આસપાસ પહોંચી ગયું તો સોનું પણ એ 1,50,000 ની આસપાસ પહોંચી ગયું હતું, પરંતુ ફરી એક વખત હવે એ સોના ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો। ચાંદી એ 2.67 લાખ એટલે કે 2,67,000 ને પાર થઈ ગયું છે તો સોનું પણ હવે એ 1,60,000 ને પારની સપાટીએ પહોંચ્યું છે। ચાંદીમાં એક ઝાટકે 15,000 જેટલો વધારો થયો છે, એટલે કે 2,52,000 થી સીધા એ ચાંદીના ભાવ 2,67,000 થઈ ચૂક્યા છે। અનેક વૈશ્વિક પરિબળો અને નવી લેવાની અને દેવાની જે ખરીદી છે એ ખરીદીને લઈને હવે સોના ચાંદીના ભાવમાં સતત વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે। માર્કેટ એક્સપર્ટથી લઈને સોના ચાંદીના વેપારીઓ અને સામાન્ય જનતાનું પણ અત્યારે કુતૂહલ જોવા મળી રહ્યો છે કે કેમ દિવસે ને દિવસે ક્યારેક એ સોના ચાંદીનો ભાવ વધીને લગભગ 3 લાખની આસપાસ વધી જાય છે સોના ચાંદી, અને ક્યારેક એ જ સોનું અને ચાંદી એક જ ઝાટકે એ 15-20 હજારનો ઘટાડો આવીને એ 2.5 લાખની આસપાસ પહોંચી જાય છે। એટલે માર્કેટ એક્સપર્ટ પણ આ વધારા ઘટાડાને અત્યારે સમજવો ખૂબ મુશ્કેલ બની ગયો છે। ત્યારે મારી સાથે મારા સહયોગી પ્રદીપ જોડાયા છે। પ્રદીપ, ફરી એક વખત એ સોના ચાંદી દોટ મૂકતું હોય એવું અત્યારે આંકડાઓ સામે આવી રહ્યા છે। છેલ્લા 10-12 દિવસથી વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ ફરી એક વખત હવે સોના ચાંદીમાં તેજી જોવા મળી રહી છે। બિલકુલ ઉમંગ, વૈશ્વિક બજારોની સ્થિતિ અને બજેટ જ્યારથી બહાર પડ્યું ત્યારથી લગભગ એ 10 દિવસ સુધી સોના ચાંદીના ભાવની અંદર થોડો ઘણો આંશિક ઘટાડો એ જોવા મળતો હતો। રોજબરોજની જો વાત કરવામાં આવે છેલ્લા 10 દિવસની તો સોના ચાંદીના ભાવની અંદર 1,500 થી લઈને લગભગ 4,000 રૂપિયા સુધીના ઘટાડાઓ એ જોવા મળતા હતા, પરંતુ આજે એક જ સાથે વૈશ્વિક બજારોની અંદર માંગ અને સાથે જ લેતી દેતીને લઈને ભાવોની અંદર એક જ સામટો ઉછાળો જોવા મળી રહ્યો છે। જેમાં ચાંદીના ભાવની અંદર વાત કરવામાં આવે તો એક જ દિવસે એટલે કે આજે સવારે બજાર ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં 15,000 નો ઉછાળો આવ્યો છે, જ્યારે સોનાના ભાવની અંદર 3,000 જેટલો રકમનો એ ઉછાળો જોવા મળી રહ્યો છે। વૈશ્વિક બજારોની સ્થિતિને ધ્યાને રાખતા અને સાથે જ લેતી દેતીને ધ્યાને લઈ આ કોમોડિટી બજાર જે છે તેના અંદર આ ભાવનો ઉછાળો જોવા મળી રહ્યો છે। હજી કેટલાક નિષ્ણાંતો પણ એવું માની રહ્યા છે અને સોનાના જે વેપારીઓ છે જે રોજબરોજ સોના અને ચાંદીની લેતી દેતી કરી રહ્યા છે તેમનું માનવા જઈએ તો આગામી એકાદ સપ્તાહ સુધી પણ હજી ફરી એક વખત ભાવ ઉછાળો જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કેમ કે ભૂતકાળની અંદર આપણે ચાંદીનો ભાવ એ 4 લાખને પાર પહોંચી ચૂકેલો જોયો છે। જો કે 4 લાખની પાર ચાંદી પહોંચતાની સાથે જ અચાનક જ ચાંદીના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો હતો। ત્યારબાદ ફરી એક વખત ચાંદી અને સોનાના ભાવની અંદર ફરી એકવાર વધારો એ અત્યારે જોવા મળી રહ્યો છે। ક્યાંક એવી પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે ફરી એક વખત ચાંદી એ 4 લાખ સુધી પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ હવે જોવાનું રહેશે કે ભૂતકાળની અંદર જેમ લગભગ એ 15 થી 20 દિવસના સમયગાળા દરમિયાન ચાંદીનો ભાવ એક જ સામટો જે વધતો હતો અને જે વધારા સાથે તે 4 લાખ સુધી પહોંચ્યો હતો, કદાચિત આ વખતે એ પ્રમાણે ભાવ ન વધે। આ વખતે ભાવ વધારાની શક્યતા એ ખૂબ ઓછી દેખાય, જેમાં ચાંદીનો ભાવ એ સમયાંતરે વધે પરંતુ ધીરો
એ વધતો દેખાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલાં જ્યારે ચાંદીના ભાવની અંદર વધારો થતો હતો ત્યારે એક સામટો 20,000 રૂપિયા 25,000 રૂપિયા સુધીનો વધારો નોંધાતો હતો. કદાચિત હવે એટલો વધારો ન નોંધાય, પરંતુ હા ચોક્કસ એક વાત છે કે વૈશ્વિક બજારોની અંદર જે સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે એ સ્થિતિ જોતાં એવું ક્યાંક લાગી રહ્યું છે કે ફરી એક વખત ચાંદીનો ભાવ એ ધીરે ધીરે 4 લાખ સુધી પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.